અને કમરમાં અતિશય દુખાવો હતો. દવા લીધી હતી, દવાથી તો ફેર જ નહોતો. પહેલી વખત આવ્યો ત્યારથી જ ફેર પડી ગયો હતો. મિત્રો આપણી સાથે અત્યારે પારસપુરી પ્રભુજી છે, જેમને L4 L5 L5S1 માં ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો અને આપણે કેટલા સમયથી તકલીફ હતી ને શું તકલીફમાં થતું હતું? તકલીફમાં એવું હતું, હું પહેલી જ વખત આવ્યો તમારી પાસે ત્યારે હું ઊભા જમતો હતો. ઘરે 5-6 દિવસ ઊભા જમ્યો. પછી તમારી પાસે વિડીયો જોઈને હું આવ્યા પછી જ્યારથી ઘરે ગયો, સાંજે ઘરે પહોંચ્યો, બેહીને જમવા મળ્યો અને કમરમાં અતિશય દુખાવો હતો. દવા લીધી હતી, દવાથી તો ફેર જ નહોતો. પહેલી વખત આવ્યો ત્યારથી જ ફેર પડી ગયો હતો. અને કેટલી વાર તમે આવ્યા? હું 8 વાર આવ્યો. 8 વાર. ને ક્યાંથી આવો છો? હું ભાડલાથી આવું છું, રાજકોટ પાસે. રાજકોટ પાસે. જ્યારે તમે ચાલવામાં તકલીફ થતી, ઊભા રહેવામાં તકલીફ થતી? ઊભા રહેવામાં તકલીફ થતી, ચાલવામાં તકલીફ પડતી, બેસવામાં તકલીફ પડતી, વજન ઉચકાવવામાં તકલીફ પડતી. અત્યારે બધી રીતના ઓકે થઈ ગઈ. અને તમે અહીંયા આવ્યા પહેલા બતાવેલું? અહીંયા આવ્યા પહેલા અમે રાજકોટ રિપોર્ટ આ તે બધા કરાવેલા. ત્યાંથી દવા, ઇન્જેક્શન મારે તો જ મને સારું રહેતું હતું. પણ એકવાર ઇન્જેક્શન લીધું, પછી તમારો વિડીયો જોયો, અહીંયા આવ્યો, પછી ઇન્જેક્શન કોઈ વસ્તુ નથી લીધી. દવા વગર જ તે? વગર દવાએ. વાહ ભાઈ વાહ, સરસ. તો ઓકે, રેડી, એકદમ ઓકે. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકો. તમે શું કહેવા માંગો? અરે એક વખત અહીંયા આવો, તમે સાહેબની મુલાકાત લ્યો. વગર ઓપરેશન એ હાઈ ક્લાસ થઈ જશે, એની હું ગેરંટી આપું છું. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ આભાર પ્રભુ. ઓકે ઓકે પ્રભુ. આનંદ તો ગયા સાહેબ.